રાજ્યના શિક્ષણ મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજા સાહેબની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા આયોજન સમિતિની ઓનલાઈન મીટિંગ મળી હતી. આ મીટિંગમાં વિસાવદર તાલુકાના ગામો, ભેસાણ તાલુકાના ગામો રોડ પણ આપણા મત વિસ્તારમાં મંજૂર કરી ચૂક્યા છે, જેનું કામ પ્રગતિ હેઠળ છે. એટલે હમણાં જ જો હું કહું તો 40 કરોડ રૂપિયા, જેમાં 30 કરોડ રૂપિયા માત્ર રોડના કામ બાબત, 7.5 કરોડ રૂપિયા જિલ્લા આયોજન મંડળ, 2.5 કરોડ રૂપિયા ધારાસભ્યની ગ્રાન્ટ, એમ મળીને આપણા વિસાવદર મત વિસ્તારની અંદર 40 કરોડ રૂપિયા વિકાસના કામો કરવા માટે મંજૂર થયા છે. તાંત્રિક મંજૂરી એટલે કે TSAS એસ્ટિમેટ સર્વે અને ટેકનિકલ સર્વે કરવા માટે તાલુકા પંચાયતના એન્જિનિયરોની જરૂર પડતી હોય છે. તો ગામના દરેક જાગૃત નાગરિકોને એટલી જ વિનંતી છે કે તમારા ગામના તલાટી મંત્રીનો સંપર્ક કરો અને તાલુકા પંચાયતમાં રહેલા SO નો સંપર્ક કરો. SO આનો સંપર્ક કરવાથી તમારા ગામના કામો ચોમાસા પહેલા ઝડપથી ચાલુ પણ થઈ શકશે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ગુજરાત સરકાર, CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને કોઈ પણ ટોણો મારવાનો આરોપ લગાવવાનો ચૂકતા નથી. હંમેશા તેઓ કહે છે કે સરકારને બુદ્ધિ નથી, સરકારમાં ગુંડાઓ છે, સરકારમાં જાતિવાદી લોકો છે, સરકારમાં અકર્મણીય લોકો છે. આ તમામ લોકો કહે છે, વારંવાર કહે છે આ સરકાર નથી, સર્કસ છે. પણ આજે ગોપાલ ઇટાલિયા અચાનક સોશિયલ મીડિયા ઉપર પ્રકટ થાય છે અને તેમને શિક્ષણ મંત્રીને શ્રી, મુખ્યમંત્રીને શ્રી, આ તમામ વસ્તુઓ કહી, કારણ કે એમના વિસ્તારમાં 40 કરોડ રૂપિયાની ગ્રાન્ટો પાસ થઈ છે. કહેવાય છે કે એક તરફ ગોપાલ ઇટાલિયા સરકારને ખખડાવે છે, સરકારના મંત્રીઓને ખખડાવે છે, ન કહેવાનું પણ કહે છે, આખરી વાત પણ કરે છે. પણ સરકાર 40 કરોડ જ્યારે મંજૂર કરે તો તેના વખાણ પણ કરે છે. ત્યારે કહેવાય છે એ રિશ્તા ક્યાં કહેલાતા હૈ. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રીન પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. વિસાવદરમાં લગભગ 40 કરોડ રૂપિયાના કામો મંજૂર થયા. ત્યારે ગોપાલ ઇટાલિયાએ તમામ સરપંચોને, સ્થાનિક આગેવાનોને કીધું કે તેઓ જલ્દી તલાટીથી માંડીને અધિકારીઓનો સંપર્ક કરે, જેથી વરસાદ પહેલા કામ થઈ શકે. આવો સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ એક નિવેદન આપ્યું. કારણ કે તેમના વિસ્તારમાં કરોડો રૂપિયાની જે ગ્રાન્ટ છે તે CM ભૂપેન્દ્ર પટેલે મંજૂર કરી. તેમણે કીધું કે એની પહેલાં પણ 30 કરોડની મંજૂર થઈ હતી, હવે 10 કરોડ એટલે 40 કરોડની આસપાસ ગ્રાન્ટો મંજૂર થઈ છે, જેમાં CC રસ્તા, સ્થાનિક પ્રાથમિક સુવિધાઓ સાથે તેઓએ સરપંચોને અપીલ કરી છે કે તેઓ અંગત રસ લે. સાથે સ્થાનિક આગેવાનો પણ કીધું તો તલાટીથી લઈને તમામ અધિકારીઓ પાસે જાય અને જેથી આ કામ જલ્દી કરી શકાય. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રીન પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ આ વિકાસના કામો માટે કરોડો રૂપિયાની જે નાણાં ફળવાયા છે તેને લઈને ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે. નમસ્કાર, હું ગોપાલ ઇટાલિયા. અત્યંત ખુશ ખબર એ છે કે આજે જૂનાગઢ તાલુકો, ભેસાણ તાલુકો અને વિસાવદર તાલુકો, આ ત્રણેય તાલુકાઓના તમામ ગામોના જરૂરી વિકાસના કામો કરવા માટે અંદાજિત 7.5 કરોડ રૂપિયા વત્તા 2.5 કરોડ રૂપિયા ધારાસભ્યની ગ્રાન્ટ, એમ મળીને અંદાજિત 10 કરોડ રૂપિયા મંજૂર થયા છે. આજે રાજ્યના શિક્ષણ મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજા સાહેબની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા આયોજન સમિતિની ઓનલાઈન મીટિંગ મળી હતી. આ મીટિંગમાં વિસાવદર તાલુકાના ગામો, ભેસાણ તાલુકાના ગામો અને જૂનાગઢ તાલુકાના ગામો, એટલે કે મારી વિધાનસભા મત વિસ્તારના તમામ ગામોની અંદર CC રોડ, ગટરનું કામ, સ્ટ્રીટ લાઇટનું કામ, સાફ સફાઈનું કામ, સ્મશાનનું કામ, આંગણવાડીનું કામ, પૂર સંરક્ષણ દિવાલનું કામ, નાળા પુલિયાનું કામ, આવા અનેક નાની નાની જરૂરિયાતો જે હોય ગામની, એ બધા જ જરૂરિયાતો વાળા કામ કરવા માટે અંદાજિત 10 કરોડ રૂપિયા, જેમાં 7.5 કરોડ રૂપિયા જિલ્લા આયોજન મંડળ અને 2.5 કરોડ રૂપિયા ધારાસભ્યની ગ્રાન્ટ મળીને 10 કરોડ જેટલા રૂપિયા આજે વિસાવદર મત વિસ્તારના અલગ અલગ ગામોના
અલગ અલગ કામ કરવા માટે મંજૂર થયા છે. એ બદલ હું સૌ જનતાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આપણા મત વિસ્તારમાં 10 કરોડ રૂપિયાના વિકાસના કામો થવાના છે. આ અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી શ્રીએ 30 કરોડ રૂપિયાના અલગ અલગ નવા રોડ પણ આપણા મત વિસ્તારમાં મંજૂર કરી ચૂક્યા છે, જેનું કામ પ્રગતિ હેઠળ છે. એટલે હમણાં જ જો હું કહું તો 40 કરોડ રૂપિયા, જેમાં 30 કરોડ રૂપિયા માત્ર રોડના કામ બાબત, 7.5 કરોડ રૂપિયા જિલ્લા આયોજન મંડળ, 2.5 કરોડ રૂપિયા ધારાસભ્યની ગ્રાન્ટ, એમ મળીને આપણા વિસાવદર મત વિસ્તારની અંદર 40 કરોડ રૂપિયા વિકાસના કામો કરવા માટે મંજૂર થયા છે. એ બદલ હું જનતાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. હવે જે અત્યારે જિલ્લા આયોજન મંડળ તરફથી આપણા મત વિસ્તારના અલગ અલગ ગામોમાં જે કઈ કામો મંજૂર થયા છે, એ કામોનું લિસ્ટ મેં મારા ફેસબુક ઉપર મૂક્યું છે. દરેક વ્યક્તિ પોતાના ગામમાં કયું કામ મંજૂર થયું છે એ ચેક કરી લે. અને હવે જે કઈ કામો મંજૂર થયા છે એ કામ કરાવવા માટે તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતનો સંપર્ક કરવો ખૂબ જ જરૂરી છે. કેમ કે ગામની અંદર જે કઈ પણ કામો મંજૂર થયા છે એ તમામ કામો કરવાની અને પૂરા કરાવવાની સંપૂર્ણ જવાબદારી ગ્રામ પંચાયત પાસે હોય છે. એટલે ગામમાં સીસી રોડ, પેવર બ્લોક, ગટર, સ્મશાન ફરતે દિવાલ, સ્મશાનની છાપરી, પૂર સંરક્ષણ દિવાલ, આંગણવાડીની ફરતે દિવાલ, અન્ય કોઈ પણ પ્રકારના કામો મંજૂર થયા હોય તો એ તમામ કામ ચાલુ કરવાની અને પૂરા કરાવવાની જવાબદારી ગ્રામ પંચાયત પાસે હોય છે. પરંતુ આ કામની તાંત્રિક મંજૂરી એટલે કે TSAS એસ્ટિમેટ સર્વે અને ટેકનિકલ સર્વે કરવા માટે તાલુકા પંચાયતના એન્જિનિયરોની જરૂર પડતી હોય છે. તો ગામના દરેક જાગૃત નાગરિકોને એટલી જ વિનંતી છે કે તમારા ગામના તલાટી મંત્રીનો સંપર્ક કરો અને તાલુકા પંચાયતમાં રહેલા SO નો સંપર્ક કરો. SO આનો સંપર્ક કરવાથી તમારા ગામના કામો ચોમાસા પહેલા ઝડપથી ચાલુ પણ થઈ શકશે. અને જો ગ્રામ પંચાયત અને સરપંચ સાહેબ વ્યવસ્થિત રસ લેશે તો ઝડપથી પૂરા પણ થઈ શકશે. ફરી એક વખત 30 કરોડના રોડના કામો, 7.5 કરોડ રૂપિયાના માળખાકીય વિકાસના કામો અને 2.5 કરોડ રૂપિયા ધારાસભ્યની ગ્રાન્ટ, કુલ મળીને 40 કરોડ રૂપિયા વિસાવદર મત વિસ્તારમાં મંજૂર થવા બદલ હું વિસાવદર મત વિસ્તારના સૌ નાગરિકોને શુભેચ્છા પાઠવું છું. જય જય ગરીબ ગુજરાત. ગોપાલ ઇટાલિયા જે રીતે રાજ્ય સરકારના વખાણ કરી રહ્યા છે તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ તમે અપડેટ થઈ શકો છો. અમારી ફેસબુક આઈડી અને ઇન્સ્ટા આઈડી પણ છે, ત્યાં પણ તમે અમને અપડેટ કરી શકો છો. સાથે અમને તમે ફોલો પણ કરી શકો છો. અત્યારે મારી પાસે આટલું જ. નમસ્કાર.